અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા. કોઈ પણ લોકતંત્રમાં મીડિયા એ ચોથો સ્તંભ છે. જો આ ચોથો સ્તંભ ધ્વસ્ત થઈ જાય ત્યારે જે તે લોકતંત્ર તાનાશાહીમાં ફેરવાઈ જાય છે, કારણ કે નેતાઓને પ્રશ્ન પૂછનારું કોઈ જ રહેતું નથી. સૌરાષ્ટ્રના વાંકાનેરમાં સિનિયર પત્રકાર ભાટી એન પર ધારાસભ્ય જીતુ સોમાણીએ હિંસક હુમલો કર્યો છે. અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી નાખી છે. તો આવો જાણીએ શું છે આખો મામલો. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વાંકાનેરની નગરપાલિકામાં સફાઈ કર્મચારીઓના પ્રશ્નને લઈને કર્મચારીઓ નગરપાલિકા આવ્યા હતા. તો આ બાબતે પત્રકાર ભાટી એન સફાઈ કર્મચારીઓના પ્રશ્નો કવર કરી રહ્યા હતા. તો એ દરમિયાન ધારાસભ્ય જીતુ સોમાણી એક્ટિવા લઈને તેમના માણસોને લઈને આવ્યા. ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેતનગીરી ગોસ્વામી પણ એમએલએ જીતુ સોમાણીની જોડે જ હતા. આ પછી એમએલએ જીતુ સોમાણી સફાઈ કર્મચારીઓ સાથે વાતચીત કરતા કરતા ઉગ્ર થઈ ગયા હતા. આ સમગ્ર બાબતનો પત્રકાર ભાટી એન વિડીયો ઉતારતા હતા અને પછી એમએલએ જીતુ સોમાણીએ પત્રકાર ભાટી એન પર હુમલો કરી દીધો હતો. તો આ સાંભળો સિનિયર પત્રકાર ભાટી એને શું કહ્યું છે. જો ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી આવ્યા છે અને જીતુભાઈ ને પણ જીતુભાઈ આ બધા સિવાયની કોઈ વસ્તુ હલાવીશ નહીં. શું જેટલું સેટઅપ છે, હા કામ કરતા છે, હા. એ લોકોને રાખવામાં આવશે. બરાબર. બાકી કોઈને કઈ રાખવામાં નહીં આવે. 58 વર્ષ ઉપરના નહીં રાખવામાં આવે. સરકારના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ સાહેબ જે સેટઅપ ખાલી હોય એ તો થશે હે સેટઅપ ખાલી હોય નિયમ મુજબ. સેટઅપ કેટલાનું છે ખબર તમને? અહીંયા 59 નું ખાલી બતાવો. હે 59 તો એના ઉપર દરખાસ્ત મૂકીને એ લોકોને પેલા કરાવાય. વર્ષોથી જે જૂના કામ કરતા હોય ને એ લોકો. આ 15 જણાને કોણ ચડાવ્યા હતા? નહોતા ચડતા તો કોણ ચડાવ્યા હતા? એ ક્યાં ગયા? એને આપણે રજૂઆત છે અંદર કરી આવે. બાકી ખોટી વાત રોજ ઉઠીને ટોળા ને ટપાટા ને મહિનામાં નિયમ 2 મુજબ ફેરે જ ટોળા ટપાટા આવે છે, એ વસ્તુ મને પુવાણ નથી. બરોબર. અને ભાટીભાઈ, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને તમને? મને બધી ખબર છે. હા, જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને? બધી ખબર છે મને. હા, શું મને બધી ખબર છે. હા. હું આજે છે ને 12 વાગ્યાની આડેગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહ્યા ને એના પ્રશ્નો માટે એના પ્રમુખને બધા આવ્યા હતા. એટલે હું નગરપાલિકાએ મને બોલાવ્યો. એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ ને બધા આવ્યા હતા, સંઘના એના બધા. અને બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધાને હું ભાટી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ. એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની બધા કહેતા હતા એમ, અને હું કવરેજ કરતો હતો. અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધા ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય 4-5 એના બધા માણસો બધા આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું. અને થોડીક વાર એને બધા સફાઈ કર્મચારીઓ અને એની સાથે એને બધા એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને 60 વર્ષની ઉંમરના હશે એને નહીં રાખવું ને મેં હમણાં 15 જણાને મેં અહીંયા રાખ્યા, તમે બધાને ખબર છે ને આ ને નગરપાલિકાની પોતે વાતો કરવા માંડ્યા. એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે એમ. અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો એવી રીતે પોતે બધા એની હારે ચર્ચા કરતા હતા. અને હું એનો વિડીયો ઉતારતો હતો. એટલે વિડીયો ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને? મને કે ભાટી. એટલે મેં કીધું હા મને ખબર છે. મેં કીધું હા. ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને? એટલે મને કીધું હા મને ખબર છે. એમ કરીને જીતુ સોમાણીએ મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો. અને જીતુ સોમાણીએ અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામીએ મને ઢીકાપટુથી મારવા માંડ્યા. અને કેતનગીરી ગોસ્વામીએ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખ્યો. પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો, જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે. કારણ કે જીતુ સોમાણીના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે, નગરપાલિકાની જે સાચી વાત છે, નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે
તે આજ ભાટી ટીવીના માધ્યમથી હું ઉતારું છું મિત્રો. આજે હું ખરેખર હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે આ વાંકાનેરની અંદરમાં જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો. આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે, મને ઢીકાપાટુનો માર માર્યો છે મને, અને માથામાં માર માર્યો. તમે મને જોઈ શકો છો. મેં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. મેં સત્યને જ હું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી ટીવી સત્ય બોલશે જ. હજી હું બોલવાનો જ છું. એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું, અને સત્ય જ હું ઉજાગર કરું છું. અને વાંકાનેરની અંદરમાં 20 વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધા હવે બધા ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે. ભાટી ટીવી વાંકાનેરની અંદરમાં સત્ય વાત જાહેર કરી રહ્યું છે. ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને આ વાત પચતી નથી, એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે. એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને 4-5 જણાએ મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે. કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાનેરની અંદરમાં કરી રહ્યું છે. મેં કોઈ દિવસ કોઈની પાસેથી 5 પૈસા લીધા નથી. તો મારા ઉપર આ રીતે શું કામ? મને ભાટી ટીવીને પણ હક અને અધિકાર છે મને કે હું મારા પોતાના પ્રશ્નો જે છે વાંકાનેરની પ્રજાના પ્રશ્નો છે એ હું ઉઠાવું છું. આજે વાંકાનેરની અંદરમાં સાહેબ એક સારો રોડ રસ્તો નથી સાહેબ. તમે આજે પાણીનો પ્રશ્ન તમે જોઈ લો તો પાણીના પ્રશ્ન એ છે. આજે તમે જોઈ લો તો ટાઉન હોલ સાહેબ આજે 2006 નો એમને પડ્યો છે. આજે તમારા શોપિંગ સેન્ટર તમે બનાવીને આજે વરવરમાં વેચી દીધા છે તમારે, સમજે કે નહીં? તો તમે આ બધા તમારે પોતે કરો છો તો આ કેમ પ્રશ્ન તમને યાદ નથી આવતા? અને નિશાળનો મેં કાલે પ્રશ્ન ઉઠેલો 20 વર્ષની અમારી વિસીપરાની નિશાળ છે, આજે તમે બંધ કરીને બેઠા છો. શરમ આવી જોઈએ, શરમ તમને કે ખરેખર નગરપાલિકાની જે નિશાળ છે એને તમારે અહીંયા ચાલુ કરવાના બદલે મને એ કહેવા માંડ્યા મને કે અહીંયા નિશાળ થાય. અરે શું કામ નિશાળ ન થાય? 20 વર્ષની જે ગ્રાન્ટેડ નિશાળ છે એને તમે બંધ કરી દો છો અને આ બધું તમે કરો છો. તો ખરેખર આ બધી વસ્તુઓ જો ન થવી જોઈએ. અને ખરેખર જે વાંકાનેરમાં આજે તમે જો તો રોડ રસ્તા ગંદકી કેટલી છે, આ બધા જ પ્રશ્નો જે છે. વાંકાનેરના સિનિયર પત્રકાર ભાટી એન પર એમએલએ જીતુ સોમાણીએ જે હુમલો કર્યો છે તેને ABPSS એટલે કે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ વખોડી નાખ્યો છે. સાથે જ સરકારને સખત કાર્યવાહી કરવા માટે ચેતવણી આપવામાં આવી છે. અન્યથા રાજ્યભરમાં પત્રકારો આંદોલન કરશે તેની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એમએલએ જીતુ સોમાણી દ્વારા આ પહેલા મંતવ્ય ન્યૂઝના પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે હવે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે એમએલએ જીતુ સોમાણીની દાદાગીરીની સામે જોરદાર લડત આપવામાં આવશે. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.